તો નોકરી પરથી આવી ગયા છે અને મસ્ત મજાનું જમી લીધું છે અને વર્ગી ગયા છે ઘરનું કામ કરવા. તો મમ્મી અહીંયા કચરો વારે છે અને મારે બેસવાનું છે વાસણ કરવા. તો મેં વાસણ કરી લીધા છે ને હવે મારે પોતા કરવા છે, પણ લાઈટ જ વહી ગઈ છે. તો આપણે થોડી વાર લાઈટની રાહ જોઈએ. તો હવે લાઈટ આવી ગઈ છે અને ચાનો ટાઈમ થતા મમ્મીએ ચા બનાવી લીધી છે. તો હવે આપણે ચા પાણી પી લઈએ. તે પછી અમે આવી ગયા હતા અગાસી ઉપર કાતરા ઉતારવા અને આજે તો પવન પણ બહુ જોરદાર છે અને સાક્ષી પણ આવી હતી અમારી સાથે કાતરા ઉતારવા. તો ફાઇનલી આપણે અડધા છબલા જેટલા કાતરા ઉતારી લીધા છે. મમ્મીએ, સાક્ષી અને જુગીભાઈએ તો અહીંયા અગાસી ઉપર જ કાતરા ખાવાનું ચાલુ કરી દીધું. તે પછી હું પોતું કરવા બેસતી જ હતી તો ફરીથી લાઈટ વહી ગઈ અને આજે તો લાઈટે દીધા છે. તો ઘરનું બધું કામ કરીને મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈને રેડી પણ થઈ ગયા છીએ અને આજે આપણે જવાનું છે હળદર અને ધાણા જીરું દરાવવા. તો હવે અમે આવી ગયા છીએ હળદર અને ધાણા જીરું દરાવીને ઘરે અને આપણે ગયા હતા 6:30 વાગ્યા અને છેક આવ્યા છીએ 8 વાગ્યા. અને રસોઈનો ટાઈમ થતા મમ્મીએ સેવ ટમેટાનું શાક અને ખીચડી પણ બનાવી લીધું છે અને મમ્મીએ મને લોટ પણ બાંધી દીધો છે. તો આપણે રોટલી બનાવી લઈએ. તો રસોઈ પૂરી કરીને અમે બધા બેસી ગયા હતા જમવા અને આજે સાક્ષુને મંચુરિયન ખાવું હતું તો રોહિલ એના માટે મંચુરિયન લઈ આવ્યા છે. તો હાલો તમે બધા પણ જમવા.